નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે જે છે આપણે એસટીઆઈ વિશે આજનો લેક્ચર રાખેલો છે, જેમાં મિત્રો બેઝિકલી એસટીઆઈ જેની એની એક્ઝામને આપણે કઈ રીતે ટાર્ગેટ કરવું જોઈએ તે વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. હવે મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય એ તમને એસટીઆઈ વિશે મેન્ટરશીપ આપે એ પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે એ વ્યક્તિએ ફિઝિકલી એસટીઆઈની એક્ઝામ આપેલી હોવી જોઈએ, તેની મેન્સ આપેલી હોવી જોઈએ. સૌ પ્રથમ તો મિત્રો આપણું જે લેક્ચર રહ્યું એ ટોટલ 6 સ્ટેપની અંદર ચાલશે, જેમાં ફર્સ્ટ સ્ટેપમાં આપણે ચર્ચા કરીશું કે મેં પોતે એસટીઆઈની પ્રિલિમ્સ આપેલી છે, મેન્સ આપેલી છે, એનું રિઝલ્ટ બાકી છે. ટોટલ વેકેન્સીની વાત કરીશું આપણે. પછી એસટીઆઈના કાર્યો શું હોય છે. હમણાં જ જે ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે તેમના દ્વારા એસટીઆઈની જોબ પ્રોફાઇલ જે રહી એની અંદર વર્ક સ્ટ્રક્ચર જે રહ્યું એ ચેન્જ કરવામાં આવ્યું છે, તો તે વિશે આપણે જાણીશું. બરાબર છે. પછી એસટીઆઈની જોબ પ્રોફાઇલ શું હોય છે તે વિશે જાણીશું. ત્યારબાદ સેલેરી, ગ્રેડ પે, પછી પ્રમોશન અને એસટીઆઈની એક્ઝામને ક્લિયર કરવા માટેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ આપણી, તે વિશે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને જે છેલ્લો મુદ્દો છે જેમાં આપણે અહીંયા સ્ટ્રેટેજી જોઈ શકીએ છીએ કે સ્ટ્રેટેજી એ એક્ઝામને ક્લિયર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે અને યોગ્ય મેન્ટર દ્વારા એ સ્ટ્રેટેજી તમને આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. બરાબર છે. તો મિત્રો આપણો જે લેક્ચર રહ્યો એ ફ્લોમાં ચાલશે. તો આપણા લેક્ચરનું એસન્સ જે રહ્યો સાર એ આપણે આજ 6 મુદ્દાની અંદર ચર્ચા કરીશું. આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો એસટીઆઈ વિશે વાત કરીશું. તો મિત્રો એસટીઆઈની એક્ઝામ આપતા પહેલાં મેન્ટરે એસટીઆઈની પ્રિલિમ્સ અને મેન્સ આપેલી હોવી જરૂરી છે. હું એની ચર્ચા કરી લઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ છે એ મારું એસટીઆઈનું રિઝલ્ટ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. બરાબર છે. તો મિત્રો પ્રિલિમ્સમાં મેં જે લાસ્ટ એસટીઆઈ લેવાઈ તેમાં 116 જેટલો સ્કોર કરેલો હતો, જે કટ ઓફ કરતાં આઈ થિંક 12 માર્ક્સ જેટલું વધારે હતું. અને મિત્રો મેન્સ પણ આપેલી છે. આ ઉપરાંત જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ આપેલી છે, ઇન્ટરવ્યૂ આપેલું છે. એના સિવાય યુપીએસસીની મેન્સ આપેલી છે. તો મિત્રો મારા બહોળા અનુભવના આધારે આપણે એસટીઆઈની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, એને ક્લિયર કરવા માટે કેમનું આગળ આપણે રણનીતિ શું હોવી જોઈએ તે વિશે આપણે ચર્ચા કરીશું આગળ. બરાબર. તો મિત્રો આ મારું રિઝલ્ટ હતું. બરાબર છે. હવે મિત્રો આપણે સેકન્ડ જે રહ્યું એમાં વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 323 વેકેન્સી છે, જે લાસ્ટ જાન્યુઆરીમાં મીન્સ કે જાન્યુઆરી 2025માં લેવાઈ હતી એક્ઝામ. એમાં 300 વેકેન્સી હતી, જેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આઈ થિંક નવેમ્બર-ડિસેમ્બરમાં રિઝલ્ટ આવી જવું જોઈએ. બરાબર છે. તે એક્ઝામ મેં આપેલી છે. હવે મિત્રો આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ તો એ છે કે એસટીઆઈ પણ ઘણા પબ્લિકને ખબર જ નથી હોતી કે એસટીઆઈ છે શું, એનું કાર્ય શું છે. તો તે વિશે મિત્રો ચર્ચા કરીશું આપણે. બરાબર છે. અને હમણાં આઉટસાઇડ આ ઇન્ફોર્મેશન જે રહી એ ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ ઓફિસ જે રહી એની ઇનસાઇડર ઇન્ફોર્મેશન છે, જે હજુ સુધી ડ્રાફ્ટ સ્ટેજમાં છે, જે ફાઇનલાઇઝ થવાની બાકી છે, બટ 99% થઈ જશે. તો તે આપણે જોઈશું. બરાબર છે. સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ આ જે રહ્યું એમેન્ડમેન્ટ એ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અમદાવાદ દ્વારા જે આસિસ્ટન્ટ કમિશનર જે રહ્યા, અહીંયા તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ કમિશનર ક્લાસ 1, તેમની સંખ્યાની અંદર 18નો વધારો કરી અને ટોટલ જે આખા ગુજરાતની અંદર સ્ટ્રેન્થ રહી એ 400 કરી દેવામાં આવી છે. સ્ટેટ ટેક્સ ઓફિસરની સ્ટ્રેન્થ પહેલાં હતી 1015, અહીંયા તમે જોઈ શકો છો, જે વધારીને 200, જેમાં 285 બીજા એસટીઓ વધારીને ટોટલ જે સ્ટ્રેન્થ રહી એ 1300 કરી દીધી. પછી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરે, જેની આપણે તૈયારી કરી રહ્યા છે, તે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો તેમાં પહેલાં 2628 સ્ટ્રેન્થ હતી, જેમાં 372નો વધારો કરીને તેની સંખ્યા 3000 જેટલી કરી દીધી. પછી સિનિયર ક્લર્કની વાત કરીએ તો તેમાં ઘટાડો કરી દીધો અને ટોટલ એની સ્ટ્રેન્થ 450 રાખી છે. જુનિયર ક્લર્કની જે સ્ટ્રેન્થ રહી એમાં 1100નો ઘટાડો કરી ટોટલ 381 તમે ત્યાં સ્ટ્રેન્થ જોઈ શકો છો તે કરી. આ જસ્ટ હમણાં 4-5 દિવસ પહેલાંની જ ન્યૂઝ છે. તો મિત્રો એસટીઆઈ જે રહ્યું એની સત્તાઓ, પછી એનો પાવર, પછી એની જે એફિશિયન્સી રહી એ હવે વધશે, કારણ કે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક જે રહ્યા એની સંખ્યા ઘટાડી દીધી છે. બરાબર છે. અને જે કમિશન છે આપણું, મીન્સ કે સ્ટેટ ટેક્સ કમિશનર ઓફિસ છે, તે એસટીઆઈ જે રહી એની જોબ પ્રોફાઇલનું ભારણ વધારી રહ્યું છે અને તેની રિસ્પોન્સિબિલિટી પણ વધારી રહ્યું છે. અને આગળ આપણે વાત કરીએ
જે સારું બી કહેવાય અને એક આમ વર્કલોડ વાઇઝ કરીએ તો એ નેગેટિવ બાબત પણ કરી શકાય, પણ આપણે પોઝિટિવ લેવી જોઈએ કારણ કે આપણે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે જે કરંટ એસટીઆઈ જે રહ્યા એની સ્ટેજ છે 3000, બરાબર છે. 300નું જે 300 એસટીઆઈની એક્ઝામ લેવાઈ ગયા વર્ષે તેનું રિઝલ્ટ બાકી છે. આ વખતે બીજા 300 હશે અને આવતા વર્ષે બીજા 300 થી 400 પ્લસ થવાની શક્યતાઓ છે, કારણ કે સ્ટ્રેન્થ જે રહી 372 વધારી, જે આ અઠવાડિયા પહેલાની ઇન્ફોર્મેશન છે, બરાબર છે. તો મિત્રો આ આપણા માટે સકારાત્મક વાત કહેવાય કે એસટીઆઈ આવતા વર્ષે પણ બીજી ભરતી આવશે. તો મિત્રો અત્યારે જે આપણે એક્ઝામની તૈયારી કરી લીધી હોય અને જો 99% તો આપણે સક્સેસ થવા જ જોઈએ, પણ ના થઈએ તો આવતા વર્ષે પણ આપણા જોડે ચાન્સ છે, બરાબર છે. હવે મિત્રો આપણે એસટીઆઈ જે રહી એનો જોબ ચાર્ટ જોઈએ. તો મિત્રો આ જોબ ચાર્ટની અંદર હમણાં 3-4 દિવસ પહેલાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે, જે હાલ ડ્રાફ્ટ સ્ટેજમાં છે, જે 99% થઈ જશે ફાઇનલાઇઝ, બરાબર છે. રાજ્યવેરા ખાતાની વર્ગ 3 કર્મચારીઓની કામગીરી અને જવાબદારી. હવે આ પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલ ઉપર નાખી દઈશ, તમારે એના ઉપર પીએચડી કરવી હોય તો તમે મીન્સ કે ડિટેલમાં જોઈ શકો છો, બરાબર છે. આપણે અત્યારે બેઝિક ઓવરવ્યુ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે રહ્યું એ ડ્રાફ્ટ સ્ટેજમાં છે, બરાબર છે. હવે મિત્રો મહેકમ શાખાની વાત કરીએ આપણે તો એ હેડક્વાર્ટર કહેવાય, બરાબર. આ મુખ્યાલય ખાતેની કચેરી, એટલે કે અમદાવાદની અંદર જે રાજ્ય વેરા કમિશનરની ઓફિસ આવેલી છે એને મુખ્ય ખાતું કહેવાય. ત્યાં તમે જુઓ તો આટલા બધા હેડક્વાર્ટર છે. હવે આ દરેક હેડક્વાર્ટરમાં એસટીઆઈ જે રહ્યો એવા કામ કરી શકે, બરાબર. જેમાં મુખ્ય ઇમ્પોર્ટન્ટ શાખાની વાત કરીએ તો મહેકમ શાખા, તકેદારી શાખા, વહીવટ શાખા, બરાબર છે. અદાલત એટલે કે ક્વાસાઈ જ્યુડિશિયલ જેટલા બી કેસીસ ચાલતા હોય એમાં પણ એસટીઆઈની નિમણૂક થઈ શકે. ઈ ગવર્નન્સ શાખા અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ, બરાબર છે મિત્રો. ઈ ગવર્નન્સ શાખા છે, પછી આરટીઆઈ શાખા છે. તો આ બધી જે એ અલગ અલગ શાખાઓ છે, બરાબર છે. આપણે થોડા ડિટેલમાં એને જોઈએ. તો એ મિત્રો તમે જોઈ શકો છો તેમ, જેમ કે આ ઈ ગવર્નન્સ શાખા છે, પછી આ હાઈકોર્ટમાં પણ તમારી નિમણૂક થઈ શકે, પછી કાયદા શાખા, ઓડિટ શાખા, કોર્પોરેટ શાખા, આ બધી અલગ અલગ શાખાઓ છે. આના વિશે ડિટેલમાં તમારે જાણવું હોય તો આ પીડીએફ જે રહી એ તમને ગ્રુપમાં મોકલી દઈશ, તમે રિવ્યૂ કરી શકો છો, બરાબર છે. તો આ જે રહી આ મેન શાખાની વાત કરી, જે સ્ટેટ ટેક્સ કમિશનરની મુખ્ય કચેરી છે અહીંયા અમદાવાદની અંદર, ત્યાં આટલી બધા હેડક્વાર્ટર શાખાઓ છે, બરાબર. હવે વિભાગીય શાખાઓની વાત કરીએ એટલે કે ડિપાર્ટમેન્ટલ, બરાબર છે. એમાં ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનમાં શું હોય, સૌ પ્રથમ તો સ્ટેટ ટેક્સ કમિશનર હોય, બરાબર છે. પછી એડિશનલ સ્ટેટ ટેક્સ કમિશનર હોય, પછી જોઈન્ટ કમિશનર હોય, ડેપ્યુટી કમિશનર હોય, આસિસ્ટન્ટ કમિશનર હોય, એસટીઓ હોય, નીચે એસટીઆઈ હોય. તો આ જે આપણે હિરાર્કીની વાત કરીએ. હવે ડિવિઝનલની વાત કરીએ તો તેની અંદર જોઈન્ટ કમિશનર આવે. તો જોઈન્ટ કમિશનરની જે કચેરી હોય તેની અંદર પણ એસટીઆઈની નિમણૂક થઈ શકે, બરાબર છે. જેમાં મહેકમ પેન્શન શાખા લઈ લો, પછી રાજ્ય વેરા નિરીક્ષકની વહીવટી શાખા હોય, ડિવિઝનલ નિરીક્ષણ શાખા, વ્યવસાય વેરા રિલેટેડ શાખા હોય, બરાબર છે. નોંધણી શાખા, હિસાબ શાખા, આરટીઆઈ શાખા. તો જે પહેલાની શાખાઓ રહી એ ડિવિઝનમાં પણ હોઈ શકે. મુખ્ય એક અમદાવાદની અંદર કચેરી છે અને આખા ગુજરાતની અંદર જે ડિવિઝનલ હોય કચેરીઓ, જેમાં જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એની અંદર જે ઓફિસ આવતી હોય અથવા તો જે ઝોન આવતા હોય તો તેની અંદર પણ એસટીઆઈની નિમણૂક થઈ શકે. પછી વર્તુળની કચેરીઓ એટલે કે સર્કલની વાત કરીએ તો જનરલી રેન્જની અંદર આ કચેરીઓ આવતી હોય છે, બરાબર છે. જેની અંદર ખાસ કરીને જે ડેપ્યુટી કમિશનર લેવલના અધિકારીઓ રહે તેમની અંદર પણ એસટીઆઈ તેમની કચેરી જે હોય એમાં પણ એસટીઆઈની નિમણૂક હોઈ શકે. અને એ એસટીઆઈ જે રહ્યું એને આ મુજબના આપવામાં આવે છે, બરાબર છે. જેટલી બી શાખાઓ રહી આ શાખાના મુખ્ય અધિકારી તરીકે એસટીઆઈ હોય છે. પછી ઘટક કક્ષાની કચેરીઓ. ઘટક એટલે શું, જેમ કે અમદાવાદ જે રહ્યું તેને ટોટલ 34 થી 35 ઘટકમાં વહેંચેલું છે. આ દરેક ઘટકના એક આસિસ્ટન્ટ કમિશનર હોય જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ દ્વારા સિલેક્ટ થાય છે. આ ઘટકની અંદર દરેક ઘટકની અંદર 8 થી 10 એસટીઆઈ હોય છે, બરાબર છે. આ ઘટકમાં પણ તમે જોવા જાઓ તો વહીવટી શાખા જે રહ્યું એ એસટીઆઈ દ્વારા સંભાળવામાં આવે છે. મહેકમ પેન્શન, નિરીક્ષણ ખાતા, આરટીઆઈ, હિસાબ,
મીન્સ ખાતા સેમ છે, પણ દરેક ઝોનલ ઓફિસ પ્રમાણે એસટીઆઈની અલગ નિમણૂક થઈ શકે છે. બરાબર છે મિત્રો. હવે જે એસટીઆઈ અને ક્લાર્ક, હવે મુખ્યાલય ખાતેની કચેરી જે રહી, એટલે કે ક્યાં, જે અમદાવાદની અંદર રાજ્ય વેરા કમિશનરની કચેરી છે ત્યાં તમે જુઓ તો રાવેની એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક અને સિનિયર ક્લાર્ક અથવા જુનિયર ક્લાર્ક એનું આ લોકોએ ટીક કરીને વર્ક પ્રોફાઇલ નાખેલી છે. જેમ કે ટપાલ માટેના કામ જે રહે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક કરશે, બાકી પરિપત્રો ઠરાવો એને નોંધ રાખવી એનું કામ એસટીઆઈનું છે. તો મિત્રો આ જેટલા બી મીન્સ કે વર્ક પ્રોફાઇલ રહી એ તમે જોઈ શકો છો, અને એને હું ટેલિગ્રામમાં શેર કરી દઈશ તમારા રિવ્યૂ માટે, તમે જોઈ શકો છો ત્યાં. બરાબર છે. પછી વર્ગ 2 થી વર્ગ 4 કક્ષાના અધિકારીઓ જે રહ્યા તેમની તબદીલીના આદેશો આપવા એ કામ એસટીઆઈ સંભાળશે. પછી વહીવટી માળખામાં ફેરફાર થવો, વહીવટી માળખાની અંદર જે કામગીરી કરવાની થાય તે, પછી વિવાદ કચેરીઓ. બરાબર છે. તો મિત્રો આ બધી જે રહી એ એસટીઆઈની પ્રોફાઇલ છે. પછી પૂર્વ સેવા તાલીમ જે રહી અને અન્ય પરીક્ષા અંગેની કામગીરી જે રહી એસટીઆઈ કરે. ચૂંટણીની અંદર કયા અધિકારીને ક્યાં મૂકવું તેની બજાવણી કરવાનું કામ એસટીઆઈનું છે. એક્શન પ્લાનની કામગીરી. બરાબર છે. તો મિત્રો આ બધી અલગ અલગ છે. આ પીડીએફ ઘણી લાંબી છે, જે આપણે આ લેક્ચરમાં પોસિબલ નથી, પણ આ પીડીએફને હું શેર કરી દઈશ. તમે જોઈ શકો છો કે એસટીઆઈનું શું કામ છે એ તમને ડિટેલમાં જોવા મળશે. ખાસ કરીને આ જે વિડીયોની ઇન્ફોર્મેશન રહી તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે આ મિત્રો ઇનસાઇડર ઇન્ફોર્મેશન મેં લીધેલી છે મારા ફ્રેન્ડ્સ થકી અને બીજા મિત્રો થકી. બરાબર છે. હવે મિત્રો આપણે જે મેન મુદ્દો હતો તેના ઉપર ડાયરેક્ટલી શિફ્ટ થઈ જઈએ. બરાબર છે. તો એસટીઆઈના કાર્યો જોઈ લીધા આપણે. જોબ પ્રોફાઇલની વાત કરી દીધી. જોબ પ્રોફાઇલમાં વાત કરીએ તો તમને અલગ અલગ જિલ્લામાં તાલુકા કક્ષાએ પોસ્ટિંગ મળી શકે. અને જો તમે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં તમારી પોસ્ટિંગ થાય તો ત્યાં તમારા ઘટક એટલે કે સર્કલની અંદર તમારું પોસ્ટિંગ થઈ શકે. બરાબર છે. હવે એમ કહેતા હોય છે કે એસટીઆઈને શું કહેવાય, યુનિફોર્મ મળતો હોય છે. ખાસ કરીને 2 સ્ટાર પીએસઆઈ ઇક્વિવેલન્ટ પોસ્ટ છે આ, એટલે 2 સ્ટારનો યુનિફોર્મ મળતો હોય છે, પણ એ યુનિફોર્મ દરેક જગ્યાએ નથી મળતો હતો. જો તમે મોબાઈલ સ્ક્વોડમાં હોય તો તમને યુનિફોર્મ મળે. ઉપરાંત તમે બીજી બધી બ્રાન્ચો જેમ કે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનરની મુખ્ય ઓફિસ જે રહે ત્યાં તમને યુનિફોર્મ મળે. ક્યાં જો તમે રજિસ્ટ્રેશન શાખામાં બેઠા હોય તો અમુક જે કક્ષા જે રહી, અમુક વર્તુળ સર્કલ એમાં તમને મળે, અમુક જગ્યાએ નથી મળતા. બરાબર, પણ યુનિફોર્મવાળી જોબ ગણી શકાય આપણે. હવે સેલેરીની વાત કરીએ મિત્રો તો ટોટલ 4400 ગ્રેડ પે છે, જેમાં ફિક્સ પે 5 વર્ષનું 49,600 રૂપીસ તમને સ્ટાર્ટિંગ સેલેરી મળશે 5 વર્ષ માટે ફિક્સ, જ્યાં સુધી ફિક્સ પે ના હટે ત્યાં સુધી. પછી મિત્રો પ્રમોશનની વાત કરીએ તો એસટીઆઈથી તમે જેવું ફિક્સેશન પતાવો એટલે કે 5 to 6 યરની અંદર તમે એસટીઓ કક્ષાના ગેઝેટેડ ક્લાસ 2 અધિકારી બની જાઓ, જે જીપીએસસી ક્લાસ 1 2 થી સિલેક્ટ થતા હોય છે. બરાબર. તો મિત્રો આ બેઝિક જે ઇન્ફોર્મેશન છે એસટીઆઈ રિલેટેડ હતી. હવે આપણે સ્ટ્રેટેજી જાણીએ કે સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. હવે સ્ટ્રેટેજીમાં મિત્રો આપણે પ્રિલિમ્સની સ્ટ્રેટેજી હોય પ્લસ મેન્સની, આ બંનેની સ્ટ્રેટેજી હોઈ શકે. હવે આપણે જાન્યુઆરીમાં પ્રિલિમ્સ લેવાની છે, એટલે પહેલાં આપણે પ્રિલિમ્સની વાત કરીશું. મેન્સની સ્ટ્રેટેજીની વાત કરીએ તો તેમાં તમારે એક્ઝામ ક્લિયર કરી હોય તો સીધા જીપીએસસી ક્લાસ 1 2 ના પીવાયક્યુ ઉઠાવીને એ આપણે ઘરે જાતે A4 સાઇઝના પેપર લઈને સોલ્વ કરી શકીએ. એને કેવી રીતે સોલ્વ કરવા, આન્સર કઈ રીતે લખવા, તેના રિલેટેડ મટીરિયલ જે રહ્યું મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરેલું છે, તમે ત્યાં જઈને ગો થ્રુ કરી શકો છો. બરાબર. અને મેન્સ આન્સર રાઇટિંગ કરતાં પહેલાં હંમેશા 2 વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણો જે સિલેબસ રહ્યો, જે આપણને એસટીઆઈનું સિલેબસ જીપીએસસી આપેલું છે, એ સિલેબસ પ્રમાણે આપણે યોગ્ય તૈયારી કરી હોવી જોઈએ. ત્યારબાદ જ આપણે મેન્સની તૈયારી ચાલુ કરી શકીએ છીએ. જો તમે આ વસ્તુ નહીં કરી હોય તો શું થશે કે તમારી જે આન્સરની અંદર ડેપ્થ જે રહે એ ડેપ્થ નહીં આવે, અને ડેપ્થ ન હોવાના લીધે તમારું મેન્સમાં સિલેક્શન થઈ જશે. બરાબર છે મિત્રો. તો સૌપ્રથમ પ્રિલિમ્સની વાત કરીએ આપણે કે પ્રિલિમ્સને ક્લિયર કરવું હોય તો શું કરવું જોઈએ. તો પ્રિલિમ્સમાં મિત્રો ટોટલ આપણે 7 થી 8 સબ્જેક્ટ જેટલા કરવાના થાય, જેમાં હિસ્ટ્રી આવશે, પછી પોલિટી આવે,
જીઓગ્રાફી આવે, બરાબર છે, અને ઇકોનોમી. આ મેન 4 કોર સબ્જેક્ટ રહ્યા કે આ 4 કોર સબ્જેક્ટ પહેલાં પતાવવાના. પછી જો તમારા જોડે ટાઈમ બચે તો એમાં તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરી શકો છો, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી કરી શકો છો. પછી આર્ટ એન્ડ કલ્ચરને આપણે હિસ્ટ્રીનો ભાગ જ રાખીએ, અલગથી નથી સબ્જેક્ટ રાખવું, બરાબર છે મિત્રો. પછી કરંટ અફેર્સ રાખો, અને કરંટ અફેર્સ પછી છેલ્લું છે મેથ્સ અને રિઝનિંગ. તો ટોટલ આપણે જાણીએ છીએ તેમ 200 માર્ક્સનું પ્રીનું પેપર હોય છે. આ 200 માર્ક્સના પેપરની અંદર ટોટલ આપણે 1 2 3 4 5 6 7 8 સબ્જેક્ટ ગણીએ તો 25 × 200, એટલે કે એવરેજ 25 માર્કના દરેક સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર છે. હવે આપણે ડિવિઝન કરીએ કે હિસ્ટ્રીમાં કંઈ શું કરવું. હવે હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, તેમાં 3 હિસ્ટ્રી આવે. એક તો એન્શિયન્ટ હિસ્ટ્રી, એટલે કે પ્રાચીન ભારતની જે હિસ્ટ્રી રહી, પછી મિડિવલ હિસ્ટ્રી એટલે કે મધ્યકાલીન, અને મોડર્ન હિસ્ટ્રી એટલે કે આધુનિક, જેમાં અંગ્રેજો બ્રિટિશર્સ આવ્યા એ પછીની જે હિસ્ટ્રી રહી એ મોડર્ન હિસ્ટ્રીમાં આવશે. તો આની મિત્રો તમારે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક અપનાવી દેવી. હવે મિત્રો કયો સબ્જેક્ટ એ કઈ બુકમાંથી કવર કરવો જોઈએ, તો તેના વિશે તમને આ વિડીયો, આ ચેનલ જે રહી તેમાં મેં વિડીયો અપલોડ કરેલું છે, તેમાં તમે જોઈ શકો છો. એટલે કે સબ્જેક્ટ વાઇઝ કયા સબ્જેક્ટ કઈ બુકમાંથી કવર કર્યા એ તમને તે વિડીયોમાંથી મળી જ જશે, બરાબર છે. તો એન્શિયન્ટ, મિડિવલ, મોડર્ન હિસ્ટ્રી પતી ગયું. પછી બીજું આવશે મિત્રો આર્ટ એન્ડ કલ્ચર. આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ તો તેમાં ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયાનું આર્ટ એન્ડ કલ્ચર આ બંને કરવાનું થાય. જનરલી ખાસ કરીને જે 90% વિદ્યાર્થી રહ્યા એ ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર એ હર્ષુતાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ એમાંથી કરતા હોય છે. એ તમને મેન્સમાં ઘણું ઉપયોગી થશે. આમ પ્રિલિમ્સમાં જોવા જઈએ તો ગુજરાતમાંથી હિસ્ટ્રી અને કલ્ચરમાંથી એટલા ક્વેશ્ચન આવતા નથી, બટ બેઝિક આપણો આઈડિયા ક્લિયર હોવો જોઈએ. ઇન્ડિયાનું આર્ટ એન્ડ કલ્ચર જે રહ્યું એમાં તમે યુવા પબ્લિકેશનની બુક રિફર કરી શકો છો. અને જો તમે ઇંગ્લિશ સાથે કમ્ફર્ટેબલ હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે નીતિન સિંઘાનિયાની બુક આવે છે આર્ટ એન્ડ કલ્ચરની, જે યુપીએસસી માટે બધા વાંચતા હોય છે, તે તમે રિફર કરી શકો છો. હા મિત્રો, પોલિટી જે રહ્યું એમાં આપણે કોન્સ્ટિટ્યુશન જનરલી કરવાના થાય, આર્ટિકલ્સ. કોન્સ્ટિટ્યુશન થોડું સ્ટડી અને આધારે કરવાનું, આપણે ગૂંખવાનું નથી. તેના માટે બુકની ચર્ચા મેં વિડીયોમાં પેલા કરેલી જ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ખાસ કરીને લક્ષ્મીકાંત નામની બુક, બરાબર છે, રિફર કરવામાં આવે છે. જો તમે ગુજરાતી મીડિયમના હોય તો તેમાં યુવા પબ્લિકેશનની બુક પણ રિફર કરી શકો છો, જે કોપી પેસ્ટ છે લક્ષ્મીકાંતનું. હવે જીઓગ્રાફીમાં મિત્રો તમારે એનસીઆરટી કે જીસીઆરટી બાર કંઈ કરવાનું થતું નથી, અને મેપ બેઝ થોડા ક્વેશ્ચન કરવાના થાય, બરાબર છે. પછી ઇકોનોમીમાં શું વાંચવું એ વિશે મિત્રો ચર્ચા કરેલી જ છે મેં. ખાસ કરીને મૃણાલ સરનું હેન્ડઆઉટ એટલું ડીપમાંથી નથી વાંચવાનું, જે 6 પિલાર છે તેમાં બેઝિક આપણે આઈડિયા લેવાનું છે, બરાબર છે. અને કરંટ અફેર્સ ઇકોનોમીનો, એમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન આવી જશે. તો આ મિત્રો 4 મેન કોર સબ્જેક્ટ થયા. હવે આપણે વાત કરીશું સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. સાયન્સ અને એન્વાયરમેન્ટ જનરલી સ્ટેટિકમાં આ વખતે જે ડીવાયએસની પ્રિલિમ્સ પરીક્ષા લેવાય તેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી જે સ્ટેટિકનું વધારે હતું, અને ખાસ કરીને અમુક ક્વેશ્ચન તો છોડવા લાયક હતા જે તમે ક્યાંય જોયા જ ના હોય, બરાબર. એટલે બેઝિક આપણે જે 6 થી 10ની એનસીઆરટી છે તેમાંથી સાયન્સ એન્ડ ટેકનોલોજી કવર કરી દેવાનું. એની બહાર તમારે કરંટ સેન્ટ્રિક જે પણ ડેવલપમેન્ટ થતું હોય, જેમ કે સ્પેસ ટેકનોલોજી અને ડિફેન્સ ટેકનોલોજીમાં કરંટ ડેવલપમેન્ટ ઘણા થતા હોય છે, તો તે વિશે તમારે ન્યૂઝપેપર, આર્ટિકલ, મેગેઝિન એમાંથી જોવાનું થાય, બરાબર. આ સેમ વસ્તુ એન્વાયરમેન્ટમાં લાગુ પડે. 6 થી 10ની એનસીઆરટી અને ક્લાસ 12ની બાયોલોજીની બુક, જેમાં સિલેક્ટેડ ચેપ્ટર્સ તમારે એન્વાયરમેન્ટ માટે કરવાના થાય, બરાબર. તો મિત્રો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ પત્યું. હવે આપણે કરંટ અફેર્સની વાત કરીએ. કરંટ અફેર્સ એ મહત્વનો મુદ્દો છે, કારણ કે મિત્રો જો તમે કરંટ અફેર્સ કરશો તો દરેક સબ્જેક્ટ જે આપણે વાત કરીએ આગળ એમાંથી અમુક ક્વેશ્ચન કરંટમાંથી આ લોકો બેઠા જે ચર્ચામાં હોય એમાંથી ઉપાડતા હોય. જેમ કે વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન થયું હમણાં, તો વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન એ સ્ટેટિકનો ભાગ પણ કરી શકાય, કરંટનો ભાગ પણ કરી શકાય. એના રિલેટેડ ક્વેશ્ચન આવે તો એ કરંટનું જ થઈ ગયું. તો આ મિત્રો તમારે કરવાનું થાય. હવે શેમાંથી કરશો, તો જો તમે ઇંગ્લિશ સાથે કમ્ફર્ટેબલ હોય તો વિઝનમાંથી કરી શકો છો. પ્લસ જે ગોખવા રિલેટેડ 10-12 ક્વેશ્ચન હોય છે એ ઇન્ડિયા વિક્સ નામની વેબસાઇટ હોય છે, એમાંથી તમે કરી શકો, બરાબર. અને ગુજરાતી મીડિયમ સાથે હોય તો તમે કોઈ પણ ગુજરાતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મેગેઝિન ઉઠાવી લો, જેમાં વિઝનનું કોપી પેસ્ટ ગણીએ તો યુવા પબ્લિકેશનની બુક આવે છે, એ ગણી શકાય. સેમ વિઝનના કોપી પેસ્ટ જ આ બુક હોય છે, તો તમે એ પણ રિફર કરી શકો છો. હવે મેથ્સ એન્ડ રિઝનિંગ,
મિત્રો મેથ્સ એન્ડ રિઝનિંગમાં એટલું તમારે ટાઈમ આપવાનો નથી, કારણ કે 25 ક્વેશ્ચન આવે છે એવરેજ 25 થી 30 ક્વેશ્ચન આવતા હોય છે. એમાં ઇઝી ક્વેશ્ચન લગભગ 15 જેટલા ઇઝી ક્વેશ્ચન હોય, બીજા અમુક મીડિયમ હોય, બીજા હાર્ડ ક્વેશ્ચન હોય. તો આપણે ટાર્ગેટ એવું રાખવાનું કે 15 ક્વેશ્ચન તો આવડવા જ જોઈએ આપણને, બરાબર. અને બેઝિક જે અમુક કન્સેપ્ટ હોય એમાં હું તમને એવું રિફર કરીશ કે તમે મેથ્સ એન્ડ રિઝનિંગ માટે જેમ કે સ્ટાન્ડર્ડ બુક જે રહી, જેમ કે RS અગ્રવાલની એ બધી બુક લીધા કરતાં બેટર છે કે તમે યુટ્યુબ ઉપર જેટલા બી ટોપિક્સ જે રહ્યા એના વિડીયો જોઈને તમે એ કન્સેપ્ટ શીખી શકો છો, બરાબર છે. એટલે એ તમારી થોડા ટાઈમમાં તમે સારી રીતે તમારી એફિશિયન્સી વધારી શકશો, બરાબર છે. તો મિત્રો આમ ટોટલ આપણા 8 સબ્જેક્ટ હતા, અને પ્રિલિમ્સમાં આપણે જો સારા એવો માર્ક્સ લાવવા હોય તો કોઈ આ 8 સબ્જેક્ટમાંથી કોઈ સબ્જેક્ટને આપણે સ્કીપ કરવાનું નથી, બરાબર છે. કારણ કે સ્કીપ કરવા કરતાં બેટર છે કે આપણે દરેક સબ્જેક્ટમાંથી થોડું થોડું વાંચીએ, બરાબર છે. તો આ જે સ્ટ્રેટેજી રહી એ આપણા માઇન્ડમાં રાખવી. બીજી આપણે સારી સ્ટ્રેટેજી જે રહી એ એક્ઝામને એકાદ મહિના પહેલાંની સ્ટ્રેટેજી, જેમ કે 1 મહિનામાં આપણે શું શું કરવું જોઈએ, કેમનું રિવિઝન કરવું જોઈએ, કયા સબ્જેક્ટને કેટલા દિવસ આપવા જોઈએ, તે પ્રકારની સ્ટ્રેટેજી આપણે STની એક્ઝામ નજીક આવશે ત્યારે એક વિડીયો બનાવીને હું તમને સમજાવી દઈશ. ત્યાં સુધી મિત્રો તમે આટલા સબ્જેક્ટ જે રહ્યા એ અત્યારથી તૈયારી ચાલુ કરી દો, અને બેઝિક જે બુક રહી એમાંથી તૈયારી ચાલુ કરી દો. બુક કઈ વાંચવી એના રિલેટેડ આ યુટ્યુબ ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો જે રહ્યો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે, અને ખાસ કરીને STI વિશે તમને આઈડિયા ક્લિયર થયો હશે કે STIના શું કામ હોય છે, બરાબર છે, શું ફરજો હોય છે, STIની એક્ઝામ ક્લિયર કરવા માટે શું કરવું જોઈએ, પ્રિલિમ્સમાં શું કરવું જોઈએ, મેન્સમાં શું કરવું જોઈએ, બરાબર છે. તો અત્યારે મિત્રો તમે સમય ઓછો છે એટલે પ્રિલિમ્સ સેન્ટ્રિક વધારે તૈયારી કરો, પછી તમે જે 2-3 મહિના આપશે આ લોકો એમાં મેન્સની તૈયારી કરી શકો છો, બરાબર છે. અને જો મિત્રો તમારે કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછ્યા કરતાં બેટર છે કે જીમેલ આઈડી તમને મારા ડિટેલ જે રહી મીન્સ કે યુટ્યુબ ચેનલની અંદર ત્યાંથી તમને જીમેલ આઈડી મળી જશે, ત્યાંથી તમે મને પૂછી શકો છો. અને આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો તમે STI માટે તૈયારીમાં લાગી જાઓ અને દેશની સેવામાં જોડાઓ. જય હિન્દ, જય ભારત.